સૌને સાદર પ્રણામ. જય જીનેન્દ્ર. આપણે દંડક પ્રકરણનો સ્વાધ્યાય કરીએ છીએ. દંડક પ્રકરણમાં 7મું લેસ્યા દ્વાર એની આપણે વાત કરી રહ્યા છીએ. તો લેસ્યા દ્વારમાં આપણે આગળ વધીએ. લેસ્યાઓ 6 પ્રકારની. પહેલા તો આપણે કીધું લેસ્યા એટલે શું. આપણે ગઈ વખતે થોડીક પ્રશ્નોત્તર લેસ્યા વિશે શીખ્યા. તો લેસ્યા એટલે શું? સ્વભાવ. કસાય જનિત મનમાં શુભ અશુભ વગેરે જે ભાવ હા, કસાય જનિત કસાયોના કારણે કસાયોને કસાય જનિત યસ જે આત્માની અંદર શુભ અશુભ જે સ્વભાવ ઉત્પન્ન થતા હોય જે ભાવ તેને તેને શું કીધું છે? લેસ્યા. લેસ્યા. બરાબર ને? હવે લેસ્યા કસાય છે, કસાય થોડા સમય માટે હોય. કસાયો છે એ થોડા સમય માટે હોય, પરંતુ લેસ્યા એ ભવ પર્યંત હોય છે. બરાબર. તો અહીં 6 પ્રકારની લેસ્યાઓ કહેવામાં આવી. લેસ્યાઓ 6 પ્રકારની કહેવામાં આવી. બરાબર. પણ એમ કહીએ કે કસાયો જ્યારે આવે, કસાય ઉત્પન્ન થાય છે, કસાય આવે છે, ત્યારે કસાય આવતા જીવની અંદર જે ફેરફાર સ્વભાવની અંદર બદલાવ આવે છે, મતલબ બદલાવ એટલે કે જે ઉગ્ર સ્વભાવ વાળો થઈ જાય વગેરે. તો આમ જોઈએ તો કસાય જે છે, કસાય થોડા સમય માટે હોય, કાયમ માટે ના હોય. બરાબર. પરંતુ એ કસાયોના આધારે એનો ભવ સ્વભાવ પણ નક્કી થયેલો હોય છે. જેમ કે કોઈ ગુસ્સો શાંત થયો, બરાબર ને? કોઈને ગુસ્સો આવ્યો, અતિશય ગુસ્સો થયો, મતલબ સામાન્ય કે નોર્મલ કે ગમે તે ગુસ્સો થયો, તો ગુસ્સે થયો અને ત્યાર પછી જ્યારે શાંત થયો, તો શાંત થયા પછીનો જે જીવની અંદર જે સ્વભાવ છે, તો એને આપણે અહીંયા લેસ્ય કહીશું. એટલે જન્મથી પણ આ જે સ્વભાવ છે એ જન્મથી હોય છે. કેટલાક કોઈ ઠંડા સ્વભાવ વાળો હોય, કોઈ ઉગ્ર સ્વભાવ વાળો હોય, કોઈ હસીક મજાક વાળો હોય, કોઈ ઉદાસીનો ગંભીર સ્વભાવ વાળો હોય. તો આવા અલગ અલગ પ્રકારના જે સ્વભાવો, તો એને 6 વિભાગની અંદર જુદા પાડેલ છે. તો જેને આપણે લેસ્યા તરીકે અહીંયા કહેવામાં આવે છે. જેમાં કૃષ્ણ લેસ્યા, નિર્લેસ્યા, કાપુક લેસ્યા, તેજોલેસ્યા અને પદ્મલેસ્યા અને છેલ્લે શુક્લ લેસ્યા. બરાબર. તો આ 6 પ્રકારની લેસ્યા છે. હવે શું કે છે? લેસ્યા એટલે તો કે કર્મના જે કષાયોની અંદર, કસાયો જ્યારે ઉદયમાં આવે છે, કસાયો હોય છે, તો કસાયોની અંતર્ગત મતલબ કસાયોની અંદર જ જે કસાઈ મોહનીયના જે પૂતગલો છે, એ પૂતગલોની અંદર રહેલા જે અલગ અલગ રંગના પૂતગલો, તેને શું કહેવાશે? લેસ્યા. અને એ ઉદયમાં આવતા શું થશે? તો કે જીવના સ્વભાવની અંદર ફેરફાર થાય છે. તો એવા 6 પ્રકારના. એટલે આમ કષાય એ કર્મ સ્વરૂપની અંદર કર્મ ગ્રંથના આધારે નથી, પરંતુ એ બાહ્ય વર્તનના આધારે એને નક્કી કરવામાં આવેલ છે. કોઈકના 2 ડિવાઇસ છે, એક ડિવાઇસ બંધ કરી લેજો, એટલે શું તમારે આપણે જે રિપીટેશન થાય છે પાછળ ના થાય. ઓકે. કોઈના 2 મોબાઈલ ચાલુ હોય, નજીક હોય તો દૂર કરી લેજો, વાંધો નહીં આવે. ઓકે. તો શું કહે છે કે તો એ જે કેમ કે કષાયો છે કે 11માં ઉપર ગુણસ્થાનકોની અંદર ન હોય, 11 થી, પરંતુ લેસ્યા હોય. ગુણસ્થાનકોની અંદર 11માં ગુણસ્થાનક પછી ઉપર કષાય ન હોય, પરંતુ લેસ્યા હોય છે. બરાબર. એટલે અહીંયા કહે છે કષાયની અંતર્ગત આ કષાયના અંદર રહેલા જે પૂતગલ, કષાય મોહનીયના જે પૂતગલો છે, તો એની અંદર આ પૂતગલો ભળેલા છે. અને એને બાહ્ય આપણે કે વ્યવહારથી એને એ વ્યવહારથી
એને અહીંયા લેસ્યા સ્વભાવ તરીકે એને નક્કી કરવામાં આવેલ છે. બરાબર, જેને આપણે દ્રવ્ય લેસ્યા અને ભાવ લેસ્યા આમ બે પ્રકારે કહીશું. દ્રવ્ય લેસ્યા અને ભાવ લેસ્યા. હવે દ્રવ્ય લેસ્યા એટલે શું? તો કે દ્રવ્ય લેસ્યા એટલે જે જીવ જ્યારે દ્રવ્ય લેસ્યા એટલે જીવ જ્યારે કશાય આદિ એના સ્વભાવની અંદર દ્રવ્ય લેસ્યાની અંદર કે કર્મ સાથે જે ભળેલા પૂતગલો સ્વભાવના જે પૂતગલો છે તો એને અહીંયા શું કીધું છે? દ્રવ્ય લેસ્યા. અને ભાવ લેસ્યા એટલે તો કે એક કર્મ પૂતગલો કે એ કશાય મોહન્યના પૂતગલોના ઉદય વડે જે ઉદય ચાલતો હોય તે વખતે આત્માની અંદર જે સ્વભાવની અંદર જે ફેરફાર થતો હોય, આત્માના સ્વભાવની અંદર છે આત્માનું જે સ્વભાવનું બંધારણ, તો એને અહીંયા ભાવ લેસ્યા કહીશું. બરાબર, દ્રવ્ય લેસ્યા એટલે શું? તો કે જે પૂતગલો કર્મ જે કાર્બન વર્ગના કે કશાય મોહન્યના પૂતગલો છે અને એની અંદર જે પૂતગલો ભણેલા છે એના રંગ વગેરે એ પૂતગલોનો જે જીવ સાથેનું જે થવું એકમેક થવું અને આત્મા સાથે જોડાવું એને દ્રવ્ય લેસ્યા કહેવાશે. અને એના કારણે જે પૂતગલોના જ્યારે ઉદય કર્મ ઉદયમાં આવે છે અને તે વખતે આત્મ સ્વભાવમાં જે ફેરફાર થવું, બરાબર, કોઈ ઠંડુ હોય, કોઈ ઉતાવળો હોય, કોઈ ગરમ હોય. ગરમ મતલબ ઓલું એકદમ ઓલું તપે એવું નહીં, પરંતુ મગજથી ગરમ હોય વગેરે એમ કહીએ તો એ સ્વભાવ, તો એને ભાવ લેસ્યા કહેવામાં આવે. બરાબર, તો હવે પહેલા આપણે અહીંયા દ્રવ્ય લેસ્યા આપણે પૂતગલોની આપણે વાત કરી લઈએ, પછી એના ફેરફાર શું થાય એની પણ વાત કરીએ. બરાબર, જેમાં આપણે કીધું કૃષ્ણ લેસ્યા, તો કૃષ્ણ લેસ્યા એના ઉદ્ગલો જે છે અતિ કાળા છે. આપણે વર્ણ એ પૂતગલોના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ આ ચારેય વસ્તુની વાત કરશે. બરાબર, તો કે પૂતગલો તો કે એનો જેનો વર્ણ કહીએ તો વર્ણ અતિ કાળો, કેવો? અતિ કાળો. અને ગંધ અતિ દુર્ગંધી, અતિ દુર્ગંધ. રસ તો કે અતિ કડવો. સ્પર્શ તો કે અતિ કઠોર. અને લાગણી કેવી? એના એમ કેવો જીવ? ઘણી વખત કે માયાળુ છે, લાગણી વાળો છે. બરાબર ને? તો કે લાગણીની અંદર તો કે ક્રૂર, અતિ ક્રૂર, જેને કઈ દયા ભાવ જેવું છે જ નહીં. એમ લાગણી એટલે દયા ભાવ, આપણે ક્ષમા દયા ભાવની વાત કરીએ છીએ. બરાબર, કેવો? કૃષ્ણ લેસ્યા વાળો. એને આપણે ઉદાહરણથી પણ આપણે સમજીશું. પછી કે છે નીલ લેસ્યા, જેમ આપણે કહીએ કૃષ્ણ અતિ કાળો કીધું, બરાબર, કૃષ્ણ લેસ્યા વાળો કેવો? અતિ કાળો. લાગણીમાં કેવો? અતિ ક્રૂર એમ કીધું. ગુણની અંદર દયા ગુણ જીવો પ્રત્યેનો જે ભાવ કેવો? એવો. ગંધથી દુર્ગંધ, રસથી અતિ કડવો, સ્પર્શથી અતિ કઠોર અને લાગણીથી અતિ ક્રૂર. જેમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને લાગણી આ પાંચ વસ્તુઓ કે છે. બરાબર ને? તો હવે એ પાંચ વસ્તુ જેમ શું કહેવાય કે કોઈ જીવ એવા હોય કે શું કહેવાય, જેમ સાવ એકદમ સર્વ જીવોને ખતમ કરી નાખો, બસ પોતાના અહમ માટે, ન જેવા કારણે માટે પછી નાના મોટા કોઈ સર્વ જીવ જંતુઓને ખતમ કરી નાખે એવા કોઈ. દયાનું નામ માત્ર, લવલેશ માત્ર પણ નામ નહીં, દયાનું નામ પણ નહીં, લવલેશ પણ નહીં, એવો અતિ ક્રૂર પરિણામ કૃષ્ણ લેસ્યા વાળો. ત્યાર પછી બીજી લેસ્યા કે છે કાપોત લેસ્યા. આપણે મુહપતિનું પરિહન કરીએ એમાં આવે છે ને, આપણે કૃષ્ણ લેસ્યા, નિર્લેસ્યા, કાપોત લેસ્યા, પરિહરવું. બરાબર ને? તો હવે એના પરિણામ, હવે આપણે કૃષ્ણ લેસ્યાની વાત, નિર્લેસ્યાની. તો નિર્લેસ્યા વાળો કેવો છે? તો કે ઓછો કાળો. ઓલો અતિ કાળો છે, અહીંયા ઓછો કાળો. બરાબર, ઓછો કાળો. દુર્ગંધ, ગંધ તો કે ઓછો દુર્ગંધી. રસ તો કે ઓછો કડવો. સ્પર્શ તો કે ઓછો કઠોર. અને લાગણી કહીએ તો એને ભાવ તો કે કાંઈક ક્રૂર. ઓલો અતિ ક્રૂર છે, અહીંયા કાંઈક ક્રૂર. બરાબર, એટલે કૃષ્ણ લેસ્યા વાળા કરતા ઓછો. બરાબર, પછી કે છે કાપોત લેસ્યા વાળો. બરાબર, કાપોત લેસ્યા, તો કાપોત લેસ્યાની અંદર કાપોત લેસ્યા એનો વર્ણ ભૂરો નહીં, પરંતુ એમાં એનો વર્ણ રાખોડી. જેમ કબૂતર હોય તો કબૂતરનો કલર કેવો હોય? ગ્રે કલર.
બરાબર ને? ગ્રે કલર કહેવાય ને. તો એ ઓછો ગ્રે કલર જેવો, રાખોડી કલર જેવો દુર્ગંધ છે, પણ અલ્પ દુર્ગંધી. અલ્પ દુર્ગંધી. પછી કે છે અલ્પ કડવો, ઓછો કડવો. અલ્પ કઠોર એટલે કે ઓછો કઠોર, અને અલ્પ ક્રૂર. ક્રૂરતા છે પણ કૃષ્ણ અને નીલ કરતા બહુ ઓછી છે. એવી રીતે દુર્ગંધ છે પણ ઓછી. વળી કઠોર છે લાગણી, તો કે ક્રૂર છે પણ અલ્પ ક્રૂર, ઓછો ક્રૂર. એની ક્રૂરતા સાવ ઓછી છે પણ ક્રૂર છે. બરાબર. તો કૃષ્ણ અને નીલ કરતા ઓછું ક્રૂરતા વાળો છે એવો આ કહીએ તો કે કાપત લેશિયા વાળો. હવે આપણને કહે છે તેજોલેશિયા. કયો? તેજોલેશિયા. તો કે તેજોલેશિયા, તો કે એ લાલ, આ શેની વાત કરીએ છીએ? તો કે એ જે પૂતગલો છે, દ્રવ્ય લેશિયા. જે દ્રવ્ય લેશિયા છે, જે પૂતગલો છે, એ પૂતગલોની વાત કરી રહ્યા છે આપણે. બરાબર. તો એ પૂતગલો કેવા છે? તો કે તેજોલેશિયાના પૂતગલો કેવો છે? લાલ. રંગ વર્ણ લાલ. ગંધ તો કે કાંઈક સુગંધી. કાંઈક સુગંધી છે. વળી વર્ણ ગંધ કીધું, કાંઈક સુગંધી. વર્ણ ગંધ. પછી રસ તો કે કાંઈક થોડોક મીઠો છે, કાંઈક મીઠો છે. અને સ્પર્શ તો કે શાંત, સુવાળો. અને લાગણી, લાગણી તો કે શાંત છે. કેવો છે? શાંત છે. બરાબર. યસ. એટલે વર્ણ ગંધ રસ અને સ્પર્શ અને લાગણી કીધું તો કે શાંત. બરાબર. શું શાંત કીધો. પછી કે છે પદ્મલેશિયા. કઈ? પદ્મલેશિયા. તો કે પદ્મલેશિયા વાળો કેવો છે? તો કે ખુલતો પીળો, લાઇટ યેલો. વર્ણ કેવો છે? એ પૂતગલોના વર્ણ કેવા છે? હા, ખુલતો પીળો એટલે લાઇટ યેલો. પછી ગંધમાં તો કે સુગંધી છે. કેવો છે? સુગંધી. બરાબર. અલ્પ સુગંધી અને સુગંધીમાં ફરક પડે. સુગંધ, હા, સુગંધમાં તો અલ્પ સુગંધી એટલે હોય, સુગંધ છે એટલી બધી નથી, પણ સુગંધ એટલે ઓ સરસ છે એવું આપણે ગમવું. એટલે સુગંધી. પછી પછી વર્ણ ગંધ રસમાં તો કે મીઠો, મીઠો. બરાબર. અને સ્પર્શમાં તો કે સુવાળો. સ્પર્શમાં કેવો છે? સુવાળો છે. અને જો તેજોલેશિયામાં કાંઈક સુવાળો એમ કીધું હતું, અને આમાં સુવાળો. બરાબર. અને સ્વભાવમાં તો કે શાંત, શાંત સ્વભાવ વાળો. બરાબર. હવે કે છે શુક્લ લેશિયા. શુક્લ લેશિયા તો કેવા? તો કે વર્ણ, એના પૂતગલના વર્ણ તો કે અતિ સફેદ, એકદમ વ્હાઈટ. વળી સ્પર્શ કહીએ તો વર્ણ ગંધ, ગંધ કહે તો અતિ સુગંધી. પૂતગલના કેવા છે? અતિ સુગંધી. વર્ણ ગંધ રસ તો કે અતિ મીઠો. કેવો? અતિ મીઠો. સ્પર્શ તો કે અતિ સુવાળો. કેવો? અતિ સુવાળો. અને વર્ણગંધ રસ સ્પર્શ અતિ સુવાળો. અને લાગણી તો કે અતિ શાંત. બરાબર. અતિ શાંત, ગમે તેવું હોય. એટલે આપણે કે ને સાગરવર ગંભીરા અથવા સ્વયંભૂર મનસ્પર્ધી એમ કીધું ને. ગમે તેવી વિહવળતા આવે છતાં પણ જે પરમાત્મા વિગેરે છે, તો હવે એ જ કયા જીવો, બરાબર, કયા જીવોને, કેવા જીવોના એ આ કેવી લેશિયાવાળાના જીવોના સ્વભાવ કેવા છે? આ આપણે જે અત્યારે જે આ 6 લેશિયાના જે વર્ણ ગંધ રસ અને સ્પર્શ કર્યા, એ પૂતગલો સંબંધી વાત હતી. શેની? પૂતગલો સંબંધી. કદાચ એ ખ્યાલ રે ન રે, યાદ રે ન રે, કઈ વાંધો નહીં. પરંતુ હવે પછીનું જે છે આપણા જીવ માટે, આપણા માટે ખૂબ ઉપયોગી છે, એ ખાસ યાદ રાખવા જેવું છે. બરાબર. શું કે છે? એટલે કે 3 અશુભ અને 3 શુભ લેશિયાઓ હોય છે. 3 અશુભ અને 3 શુભ લેશિયાઓ છે. 14માં અયોગી ગુણસ્થાનકે, 14માં અયોગી ગુણસ્થાનક સિવાયના બીજા કોઈ પણ ગુણસ્થાનકે વર્તનાર મનુષ્યોને તથા 5મા ગુણસ્થાનક સુધીના તિર્યંચોને
ઉપરની સંભવતી કોઈને કોઈ લેશિયા અંતર્મુહૂર્તે ફરતી હોય છે. તેમજ દેવતા નારકી લેશિયા પાછલા ભવમાં અગાઉ અને આગામી ભવમાં અંતર્મુહૂર્ત સુધી સાથે હોય છે. શું કે છે? જો આ લેશિયાઓ જે છે અંતર્મુહૂર્તે બદલાય છે. શું કીધું? લેશિયાઓ અંતર્મુહૂર્તે બદલાય છે. એટલે માત્ર શું છે કે 14મા ગુણસ્થાનક વાળો જીવ મતલબ ત્યાં અયોગ્ય થઈ ગયા તો ત્યાં લેશિયા ન હોય. એ બીજા કર્મગ્રંથનો વિષય છે, પરંતુ આપણે સમજી લેવાનું કે શું તો કે મતલબ મોક્ષમાં જવાનું અને એના અંતર્મુહૂર્ત પહેલાનો જે સમય હોય અથવા ક્ષણિક સમય અંતર્મુહૂર્ત કરતા પણ ઓછો સમય આપણે સામાયિક કરીએ છીએ. અંતર્મુહૂર્ત નહીં. અંતર્મુહૂર્ત માત્ર શું કે 2 મિનિટનું પણ હોય ને 5 મિનિટનું પણ હોય. આપણે જે અંતર્મુહૂર્ત સામાયિકનું કરીએ છીએ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત. બરાબર ને? કોઈને ખ્યાલ છે સૌથી જગન્ય અંતર્મુહૂર્ત કયું છે? 48 મિનિટનું. એ તો ઉત્કૃષ્ટ. જગન્ય એક સમય. ના, એક સમય નહીં. જીવ વિચારમાં તમને શીખવાડું. એક સમય પછી એક સમય પૃથ્વી એવું વાત કરી હતી. પછી 10 સમય. કેટલો? 10 સમય પછીનો જે સમય 10 સમય જે છે જગન્ય અંતર્મુહૂર્ત થયું. પરંતુ અહીંયા તો માત્ર એક આંખનો પલકારો કરીએ એમાં અસંખ્ય અંતર્મુહૂર્ત શું કહેવાય અસંખ્ય સમય નીકળી જાય છે. બરાબર? એટલે જગન્ય અંતર્મુહૂર્તનું તો પણ અહીંયા શું કે છે કે કોઈ પણ ગુણસ્થાનક એટલે અયોગ્ય ગુણસ્થાનક સિવાયના 14મા ગુણસ્થાનક સિવાયના બીજા કોઈ પણ ગુણસ્થાનકે વર્તનાર મનુષ્યો તથા 5મા ગુણસ્થાનક સુધીના તિર્યંચોને ઉપરની સંભવતી કોઈને કોઈ લેશિયા શું કીધું? કોઈને કોઈ લેશિયા અંતર્મુહૂર્તે ફરતી હોય છે. એટલે એક લેશિયાની અંદર જીવ વધુ ને વધુ કેટલું તો કે અંતર્મુહૂર્ત સુધી રહી શકે. કેટલું? અંતર્મુહૂર્ત સુધી રહી છે. પછી કે છે તેમજ દેવતા નારકીની લેશિયા પાછલા ભવમાં અગાઉ અને આગામી ભવમાં અંતર્મુહૂર્ત સુધી સાથે હોય છે. એટલે આજ આપણે શેમાં કે છે તો કે કોઈ નારક અને તિર્યંચ મનુષ્ય તિર્યંચ દેવતા અને તિર્યંચ પાછલા ભવમાં એટલે છે ધારો કે મનુષ્યના ભવમાંથી કદાચ દેવલોકમાં કે નારકીમાં ગયા હોય અથવા દેવના ભવની અંદર ગયા હોય તો હવે મનુષ્યના ભવની અંદરથી જે ભવની અંદર એ ગયો હોય મતલબ મનુષ્ય ભવની અંદરથી દેવતામાં ગયો હોય કે નારકીની અંદર ગયો હોય તો મનુષ્યના જે અંત સમયની અંદર જે લેશિયા હતી એ લેશિયા એને એ ભવની અંદર પણ જાય. પણ એ થોડા સમય હતી. ક્યાં સુધી કે છે તો કે આગામી અંતર્મુહૂર્ત સુધી સાથે હોય. એટલે ધારો કે કોઈ મનુષ્ય દેવતા કે નારકીના ભવની અંદર ઉત્પન્ન થાય તો અંત સમયની અંદર એ જે લેશિયામાં હતો એ લેશિયા શરૂઆતની અંદર જે ભવમાં ઉત્પન્ન થયો એ ભવની અંદર શરૂઆતના અંતર્મુહૂર્ત સુધી હોય. જે ભવની અંદરથી એ ગયો છે ઉત્પન્ન ત્યાં નારકી કે દેવની અંદર ઉત્પન્ન થયો છે તો ત્યાં એ અંત મનુષ્ય કે તિર્યંચના ભવની અંદર જે અંત સમયની અંદર જે લેશિયા હતી એ લેશિયા સહિત ત્યાં ઉત્પન્ન થાય છે અને ત્યાં ક્યાં તો કે અંતર્મુહૂર્ત સુધી એ લેશિયા રહે. ખ્યાલ આવ્યો? કંચનભાઈ, હાજી. એટલે એમ સમજવાનું કે તિર્યંચ ને મનુષ્ય હોય એ લોકોની લેશિયા અંતર્મુહૂર્તે બદલાતી રહે. હા, અંતર્મુહૂર્તે બદલાતી રહે. યસ. ને આમાં દેવ ને નારક ની એમાં એમ લખ્યું છે કે એ લોકોની દ્રવ્ય લેશિયા અંત સમય સુધી એક જ રહે છે એટલે એ લોકોની ભવ પર્યંત એક જ હોય એમ થયું. હા, યસ. એટલે ઉપરની આ 3 કે છે એટલે દ્રવ્ય લેશિયાની આપણે વાત કરે છે અત્યારે. ભવ પર્યંત નહીં, એ શરૂઆતના અંતર્મુહૂર્ત પ્રમાણ. વિભાબેન, એમ લાગ્યું છે કે ઉત્પત્તિ થી અંત સુધી એક રહે છે. હા, એ વાત તમને પછી જણાવું. ઓકે.
બરાબર. હવે એ આપણને જ્યારે આપણે ગાથાનો અર્થ કરીશું ને તો એમાં આવશે. બરાબર. ઓકે. શું કે છે કે શરૂઆતની અંદર યાદ રાખો કે આપણે ધારો કે મનુષ્ય છીએ તો મનુષ્યના ભવની અંદરથી કદાચ કોઈ પદ્મલેશાની પદ્મલેશિયામાં કદાચ એ પ્રાણ છોડ્યા, પદ્મલેશિયામાં મર્યો છે. હવે એ ત્યાંથી ના કોઈ દેવલોકની અંદર ઉત્પન્ન થયો, બરાબર ને? તો દેવલોકની અંદર ઉત્પન્ન થયા પછી તો એ દેવલોકની અંદર ઉત્પન્ન થયો અને ત્યાં એને અંતર્મુખ સુધી એ લેશિયા હશે. કઈ? તો કે આ ભવની અંદરથી ગયો છે ત્યાં, બરાબર. પણ પછી તો કે ત્યાં એ ભવ સ્વભાવની અંદર જે લેશિયા હશે એ લેશિયામાં પછી એ આખો ભવ પર્યંત સુધી રહેશે. એમ બેઠું? હા હા હા, યસ. એટલે અંતર્મુહૂર્તની અંદર મતલબ અંતર્મુહૂર્ત જે શરૂઆતનું જે પર્યાપ્ત થાય ને, હમ જે પર્યાપ્ત થાય તો એ પર્યાપ્ત સુધી તો કે એ જે પૂર્વ ભવની જે લેશિયા આવી છે એની એ લેશિયા હોય. પણ જેવો પર્યાપ્ત થઈ જાય એટલે અપર્યાપ્ત અવસ્થામાં સુધી એ રહે, અને પર્યાપ્ત જેવો થઈ જાય એટલે એ ભવની અંદર જે લેશિયા હોય, કેમ કે બધાય દેવોની અંદર વૈમાનિક છે, જ્યોતિષ છે, ભવનપતિ છે, વ્યંતર છે, તો બધાય દેવોની લેશિયાઓ અલગ અલગ પ્રકાર છે. બરાબર. તો એ આપણને આગળની ગાથાની અંદર આપણે 24 દંડકમાં કયા દંડકમાં કઈ લેશિયા ઘટે એની અંદર એ વાતો આવશે. ઓકે. એટલે શું કીધું તો કે મનુષ્ય અને તિર્યંચમાં અંતર્મુહૂર્તે લેશિયાઓ બદલાતી રહે છે. અને દેવતા અને નારકીની અંદર તો કે લેશિયા પાછલા ભવમાં અગાઉ અને આગામી ભવમાં અંતર્મુહૂર્ત સુધી સાથે હોય. એટલે ધારો કે હવે સમજો કે કોઈ દેવ છે, બરાબર. દેવ છે, દેવલોકમાંથી એનું આયુષ્ય પૂર્ણ થયું અને બીજા ભવમાં ઉત્પન્ન થાય તો કે અપર્યાપ્ત અવસ્થા સુધી એ જીવને એ દેવના ભવની અંદર જે લેશિયા હતી એ ભવની અંદર પણ એને લેશિયા હોય. દેવ અને નારકી બંનેને, દેવ અને નારકી બંનેને પણ, બરાબર. હવે શું કે છે લેશિયાની, હવે આ દ્રવ્ય લેશિયાની વાત કરી. હવે એ લેશિયા વાળાના ભાવો કેવા હોય છે, બરાબર. આ કૃષ્ણ લેશિયા, તેજો લેશિયા, કાપુત લેશિયા વગેરે વાળા જીવો છે, તો એ 6 લેશિયા વાળા જીવોના જે ભાવ લેશિયા એટલે એના જે આત્મિક પરિણામો, મનના જે ભાવો વિચારો એ કેવા હોય છે એની વાત આપણને જણાવે છે. તો એના માટે આપણે શું કે છે લેશિયા અને લાગણીઓને સમજવાને જાંબુ ખાવાની ઈચ્છા વાળા 6 ભૂખ્યા માણસો અને 6 ધાડ પડનારાઓના દ્રષ્ટાંત બહુ જ ઉપયોગી છે. આપણે કદાચ આ તમે વસ્તુ શીખી પણ ગયા હશો, પહેલા શીખી ગયા છીએ, પરંતુ પ્રસંગે બીજા નવા પણ પુણ્યશાળીઓ જોડાયેલા છે તો એમને પણ આપણે સાથે જોડીએ, બરાબર ને? ઓકે. સ્ક્રીન ઉપર આવ્યું ને? હા, સ્ક્રીન ઉપર, બરાબર ને? ઓકે. હવે આપણે આની અંદર જોઈએ કે જાંબુ ખાવાની વૃક્ષાવાળા. હવે અહીંયા કે 6 માણસો, બરાબર ને? 6 માણસો છે કે જે કેવા છે તો કે જાંબુ ખાવાની ઈચ્છા વાળા, એટલે ભૂખ્યા માણસો. હવે તે વખતે વૃક્ષ બીજું કઈ હતું, કોઈ પણ વૃક્ષ લઈ લે, આપણે જાંબુનું વૃક્ષ અહીંયા જણાવે છે, બરાબર. તો હવે જાંબુ વૃક્ષને ખાવાની ઈચ્છા વાળા તો જણાવે છે કે પેલી લેશિયા વાળો માત્ર જાંબુ ખાઈને માત્ર શું કરવાનું છે, માત્ર ભૂખ શાંત કરવાની છે, બરાબર ને? માત્ર ભૂખ શાંત કરવાની છે. પરંતુ બધાને બસ જીવનની અંદર પણ આવું જ છે. આ ધાડ પાડવું, ચોર લૂંટારું, આ બંનેની પણ વાતો સાથે આવશે. તો આપણે કે છે કે જાંબુનું ખાવા વાળા માત્ર જાંબુ ખાવા છે, પણ જાંબુ ખાવા છે તો જાંબુ ખાવા માટે શું વિચારો કેવા છે તો કે ઓહો જાંબુ મને ભૂખ લાગી છે, હવે શું કરું તો કે આખા વૃક્ષને કાપી નાખું. માત્ર જાંબુ લેવા માટે કોઈ આખા વૃક્ષને કાપે ખરું? ન કાપે, બરાબર ને? પરંતુ કારણ શું ન કાપવાનું કારણ શું? આખું ઝાડ પડી જાય, આખું ઝાડ પડી જાય, એનો છાંયો ગુમાવાય, બીજા પણ કોઈ ખાઈ શકે, અથવા કેટલાય પશુ પક્ષીઓ વગેરેનો આશરો હોય, અનેક બીજા, માત્ર થોડા મુઠ્ઠીભર જાંબુ માટે આખા વૃક્ષને કાપી નાખવું કેટલું યોગ્ય ન કહેવાય, બરાબર ને? એટલે શું કરે છે તો કે એટલે પરંતુ આ શું છે કે ના, મારે તો જાંબુ ખાવા છે, જેનું જે થવું હોય થાય. એટલે ક્રૂર પરિણામ વાળો માત્ર શું તો થડમાંથી જ કાપી નાખે. જેમાં આપણે નીચે જોઈએ છે આ બેઠા છે ને એમાં જે 1 નંબર લખે કૃષ્ણ લેશિયા વાળો, એના કપડા પણ એ પ્રકારે બતાવેલા છે. એના કપડા પણ એ પ્રમાણેના બતાવેલા છે કે જે શું કહેતો કે થડમાંથી ઉહાળો લઈને આખા ઝાડને કાપી નાખે.
તો એવી રીતે નીચે જોઈએ, બરાબર ને? તો એમાં ધનની ઈચ્છા વાળો, ધન મેળવવાની ઈચ્છા વાળો જે લૂંટારા છે, તો એ લૂંટારાનું કેવા પરિણામ છે? તો કે બધાને મારી નાખવાનું. ઘરની અંદર જે પણ હોય બધાને શું કરવાનું? મારી નાખવાનું. પછી એ પશુઓ હોય, માણસો હોય, બાળક હોય, સ્ત્રી હોય, બધાને મારી નાખવાના અને ધન લેવાનું. બરાબર? કોઈ નહીં, આપણે બસ બધાને ખતમ કરી નાખવાનું, આપણે ધન લેવાનું છે, કોઈનું એચું ના જોઈએ કે. બરાબર? એવી એટલે ક્રૂર પરિણામ વાળો. ત્યાર પછી કે છે બીજી લેસ્યા છે નીલ લેસ્યા. કઈ? નીલ લેસ્યા. તો નીલ લેસ્યા વાળો ઓલા કરતા થોડોક આખું થોડુંક આપવાની શું જરૂર છે? હા, તો એ શું? તો કે ના, મોટી દાળ કાપી નાખીએ. શું? જાંબુ લેવા છે, મોટી દાળ છે, જ્યાંથી જાંબુડા લાગેલા છે, તો એની જે મૂળ થડ નહીં, પરંતુ એની જે મોટી દાળ છે, દાળને કાપી નાખ. અહીંયા આપણે જોઈએ છીએ આ મોટી દાળને કાપવાનું કાર્ય કરે છે. બરાબર? જે ઓલો જે કૃષ્ણ લેશિયા વાળો છે એના કરતા ઓછો કાળો. બરાબર? કૃષ્ણ લેશિયા વાળા કરતા એના પરિણામ એને એ વર્ણ ઓછો કાળો છે, અને ઓલા કરતા ઓલું આખું ઝાડ જ ખતમ કરી નાખતો. આ પરિણામ વાળો કેવો છે? તો આખું ઝાડ નહીં, પરંતુ થોડાક એક દાળ કાપી નાખવાની, મોટી દાળ કાપી નાખવાની, બસ એવા પરિણામ વાળો છે. તો એવી રીતે તેમ અહીંયા કાપોત લેશિયા વાળો, કાપોત લેશિયા વાળાના પરિણામ કેવા છે? તો કે ના, મોટી દાળ પણ શું કામ કાપવી? મોટી દાળ નહીં કાપીએ, પરંતુ મોટી દાળ એની જે જેના ઉપર પાકેલા છે, મતલબ જાંબુડા લાગેલા છે, એવી નાની દાળ કાપી નાખીએ, એની નાની દાળ કાપીએ. બરાબર? એટલે નાની દાળ કાપતો અહીંયા ત્રીજા નંબરે કાપોત લેશિયા વાળો આપણે જોઈ શકીએ છીએ. તો એવી રીતે હવે જો અહીંયા ઓલા કરતા એની ક્રૂરતા ઓછી છે કે આખું ઝાડ શું, મોટી દાળ પણ શું કામ કાપવાની? માત્ર શું કરીએ? તો કે નાની દાળ, શાખા પ્રશાખાને કાપીએ. એટલે કાપોત લેશિયા વાળો. પછી કે છે ચોથી લેશિયા. કઈ? તેજો લેશિયા. તો કે તેજો લેશિયા વાળો શું કે છે? તો કે મોટી દાળ પણ શું કહે? મોટી દાળ અને નાની દાળ પણ શું કામ કાપવી? નાની દાળ પણ શું કામ કાપવી? આપણે શું કરીએ? તો કે નાની દાળ નહીં, પરંતુ તો કે એના જે ઝુમખાઓ છે, બરાબર ને, એના જે જાંબુ લાગેલા છે, જાંબુના જે ઝુમખાઓ છે, ઝુમખાઓ આપણે તોડી નાખીએ. ઝુમખાઓ લઈને ખાઈએ, ઝુમખાઓ લઈને ખાઈએ તો શું? તો ઝુમખાઓ તોડે, એટલે ઓલી દાઢી નહીં, પરંતુ જે દાઢી ઉપર લાગેલા છે ઝુમખાઓ, એ ઝુમખાઓને તોડે છે, ઝુમખાઓને કાપી લે છે, તોડે છે. એવા પરિણામ વાળો. એટલે ઓલા કરતા દયા વાળો. શું? તો કે એલું થડ એક બાજુ માત્ર જાંબુ જ ખાવાની ઈચ્છા વાળો આખા થડથી આખા જાંબુના વૃક્ષને ખતમ કરી નાખે. એના કરતા બીજો છે એ એનાથી થોડો ઓછો, પરંતુ શું? તો કે આખું થડ નહીં, આખું મોટી ડાળી કાપીએ. અને એટલે ત્રીજો કાપોત લેશિયા વાળો, તો કે મોટી ડાળી નહીં, નાની ડાળી કાપીએ. ત્રીજો લેશિયા વાળો શું? તો કે નાની ડાળી પણ નહીં, માત્ર શું? તો કે આપણે જાંબુ ખાવા છે ને, તો ઝુમખા તોડી પાડે. તો કે ઝુમખા તોડવાની વાત વાળો છે. અને ત્યાર પછી જે પદ્મલેશિયા વાળો છે, પદ્મલેશિયા વાળો જીવ છે, એ પદ્મલેશિયા વાળા જીવના ભાવો કેવા છે? તો કે ના, આપણે ઝુમખાઓ પણ શું કામ કાપવાના? એમાં તો કાચા પણ ઘણા બધા હોય. આપણે તો જાંબુ ખાવા છે, તો એ ઝુમખાની અંદરથી માત્ર જે પાકેલા જે તૈયાર થઈ ગયેલા જાંબુ પાક્યા છે, તો એને જ આપણે એને લઈને ખાઈએ. જાંબુ માત્ર શું કરીએ? તો કે જે પાકેલા લાગેલા છે એને તોડીને ખાઈએ. એટલે એવા ભાવ વાળો. અને ત્યાર પછી શુક્લ લેશિયા વાળો. તો કે શુક્લ લેશિયા વાળો જીવ છે, એના પરિણામ કેવા છે? તો કે 5-6 જણ સાથે ગયા છે, એમ સમજો. બધા એના વિચારો અલગ અલગ છે, પણ એમાં જે શુક્લ લેશિયા વાળો જીવ છે એ કેવો છે? તો કે ભાઈ જાંબુ જ ખાવા છે ને, તો ઉપર જાંબુ અને ઝુમખા પણ તોડવા કે એમાંથી જાંબુ પણ તોડવાની શું જરૂર છે? કારણ કે નીચે તો ઘણા બધા સારા પડેલા છે, જે નીચે ઘણા બધા સારા પડેલા છે, તો એને પણ આપણે વીણીને ખાઈએ. બરાબર? એટલે તો કે જ્યાં ઓલો આખા વૃક્ષને ખતમ કરી નાખે, બીજો કે મોટી ડાળીનો કાપી નાખવાની વાત કરે, ઓલો કે નાની ડાળીઓને, ત્રીજો છે, ચોથો છે તો કે આખા ઝુમખાઓ તોડી નાખીએ, પાંચમો છે એના વિચારો, તો કે ઝુમખાની અંદરથી તોડીને આપણે પાકા છે, જે પાકા જાંબુ છે એ તોડીને ખાઈએ. અને છઠ્ઠો જે છે, માત્ર શું જાંબુ જ ખાવા છે, તોડવાની શું જરૂર છે? અહીંયા નીચે પડેલા જ છે.
આ બધા પડેલા જ છે, તો પછી એને વિની નાખાઈ શકાય એમ છે. તો એવી રીતે એટલે આ છય જીવોના પરિણામો અલગ અલગ છે. છય જીવોના અલગ અલગ પરિણામો છે. તો એવી રીતે અહીંયા ધાડ પાડવાની પણ વાત આવે છે. ધાડ પાડવાનું પણ આપણે દ્રશ્ય અહીંયા જોઈ શકીએ છીએ. જેમ કેવા છે તો કે કૃષ્ણ લેશાવાળો અહીંયા ધાડ પાડવો એના વિચારોને કહીએ છીએ. આ માત્ર આમાં તો આપણે નથી આપણે જાંબુ ખાવાના કે નથી અહીંયા ધાડ પાડવું, બરાબર ને? બરાબર કે નહીં? તો પછી આવા ઉદાહરણો શું કામ આપતા હશે? આપણને આ એક્ઝામ્પલ સમજાવવા માટે, બરાબર? આપણા જીવનની અંદર આ લેશાઓ છે, આપણે કઈ કક્ષાની અંદર છે આપણે વિચારવાનું છે. આપણે પછી આપણે કરીએ. શું કે છે તો કે કૃષ્ણ લેશાવાળા જેમ છ પ્રકારના જે ધાડ પાડવો છે, હા, 6 ધાડ પાડવો છે, એમાં બધાના પરિણામો અલગ અલગ છે. કોઈક એવો લેશાવાળો છે કે શું કે બધાને ખતમ કરી નાખવાના. કૃષ્ણ લેશાવાળો શું છે? આપણે ધન લેવું છે, બધાને શું કહેવાય? કોઈ ગમે તે કરી શકે, એટલે શું કરવાનું? તો બધાને ખતમ જ કરી નાખવાનું. પહેલા ખતમ કરી નાખવાનું, પછી ધન સંપત્તિ લઈને પછી ત્યાંથી ફરાર થઈ જાવ, બસ. એ બપોર બધાને ઢોર ઢાકર જે પણ હોય બધું જ બધાને મારી નાખો, એવા ક્રૂર પરિણામ વાળો. જ્યારે નિર્લેશા વાળો શું છે તો કે માત્ર માણસ, પશુઓ શું બિચારા? પશુઓ તો અબોલ છે, એ થોડી કોઈને કઈ સાક્ષી આપવાના કે કઈ ફરિયાદ કરવાના છે. એટલે પશુઓને નહીં મારવાના, પરંતુ તો કે મનુષ્ય છે એને મારી નાખવાના. કારણ શું? તો કે એ કદાચ ફરિયાદ વગેરે કરે, એટલે કે મનુષ્યને મારી નાખવા. એટલે પશુઓને છોડે છે, પરંતુ ત્યાં પણ શું મોટી હિંસા તો મનુષ્યનું છેદન ભેદન, એટલે મોટી હિંસા તો છે જ, બરાબર? વળી એનાથી આગળ વધીને કાપોત લેશિયા વાળો. તો કાપોત લેશિયા વાળો જીવ કેવો છે? તો કે માત્ર શું? તો કે પશુઓને નહીં મારવાના, સ્ત્રીને પણ નહીં મારવાનું, સ્ત્રી કે બાળકોને નહીં મારવાના, પણ કોને? તો કે માત્ર પુરુષ વર્ગને મારવાનું. માત્ર પુરુષ વર્ગને મારવાનું. કે સ્ત્રી તો કહેવાય છે તો કે ભાઈ એ તો અબલા છે, એ તો જ્યાં એને રાખે ત્યાં રહી, એટલે એ વિચારશું કે એને નહીં મારવા, પુરુષને મારવા, અને પછી ધન સંપત્તિ લઈ લેવાની. એટલે એવા એટલે કૃષ્ણ લેશિયા કાપોત લેશિયા વાળો કેવો? તો કે માત્ર મનુષ્યને મારવા, પુરુષોને મારવા એવા વિચાર વાળો. હવે ચોથી જે તેજો લેશિયા વાળો છે, તેજો લેશિયા વાળો જેમ કેવો છે તો કે મનુષ્ય પણ બધા મનુષ્યને નહીં મારવાના, પણ કોને? તો કે જે શસ્ત્રધારી હોય, માત્ર જે શસ્ત્ર હથિયાર વગેરે લીધેલું હોય, લાકડી તલવાર ભાલો કે વગેરે છે, કોઈ પણ હથિયાર લીધો હોય, શસ્ત્રધારી હોય, કોઈ પણ પ્રકાર શસ્ત્ર જે પ્રહાર કરે એવો છે, જેના હાથમાં શસ્ત્ર હોય એ પ્રહાર કરી શકે, બરાબર? તો કે શસ્ત્રધારી હોય એવાને એને ખતમ કરો. કેમ શસ્ત્રધારી છે, શસ્ત્ર વગરનો છે અને પોતાની રીતે છે, તો એને કાંઈ ના કરો. એ કાંઈ કરતો નથી, શસ્ત્ર એ વગેરે એના હાથમાં નથી, તો એને કાંઈ નહીં કરવું, પરંતુ શસ્ત્ર જેના હાથમાં છે એને ખતમ કરી નાખો. એટલે માત્ર શસ્ત્રધારીનો વધ અને ધન લઈ લેવું એવો. અને બીજું કે પછી આવે કે પાંચમી પદ્મલેશિયા. તો કે પદ્મલેશિયા વાળો જેવું કે ભલે મનુષ્ય છે, મનુષ્ય બધાને નહીં, તો કે શસ્ત્રધારી હોય તો કે શસ્ત્રધારીને પણ શસ્ત્ર લઈને જે સામે સામનો કરે, કદાચ બધા હથિયાર લીધા હોય પણ કોઈ એને સામનો કરવા માટે સામનો ન કરતો હોય, બસ અવળા ફરી ગયા છે કે ઉભા છે એની પોઝિશનની અંદર, એમની રીતે સામે વળતો પ્રહાર કરતા નથી, તો એને નહીં મારવું. જે સામે પ્રહાર કરે, વળતો પ્રહાર કરતો હોય એને મારવો, બીજાને નહીં. એટલે ઓલા પેલા શસ્ત્રધારી તેજોલેશામાં શસ્ત્રધારીઓને મારવા એમ કીધું. આની અંદર તો કે શસ્ત્ર લઈને જે સામનો કરતો હોય એને, એટલે શસ્ત્રધારીઓને પણ બધાને નહીં મારવા, બરાબર? પછી બીજું કે છે છઠ્ઠી શુક્લ લેશિયા. તો કે શુક્લ લેશિયા વાળો જીવ કેવો છે? તો કે વધ વિના, કોઈને પણ મારવા નહીં, કોઈને પણ મારવા નહીં, માત્ર શું? તો કે ચોરી છુપીથી ધન લઈને નીકળી જાવ. એ લોકોને કઈ ને કાંઈ પણ કરવાનું નહીં. તો કે આવી એટલે આ 6 પ્રકારના મતલબ ધાડ પાડવો ચોર લૂંટારા છે. તો એ લોકોના જે વિચારો, તો કે એકનો વિચાર કેવો છે? સર્વ જીવોને બધાને ખતમ કરી નાખો ઘરના. બીજું કે બીજી લેશિયા વાળો તો કે પશુઓને કાંઈ ન કરો, માત્ર મનુષ્યને વધ કરો. એમાં પણ પાછો બીજો ત્રીજી લેશિયા વાળો
તો કે મનુષ્ય પર બધાને નહીં, માત્ર પુરુષનો વધ કરો. બાકી જેમ નારી છે, પશુઓ છે, એને કાંઈ ના કરો. વળી તેજોલેશા વાળો, તેજોલેશા વાળો તો કે શું કે શસ્ત્રધારી હોય એનો વધ કરો. શસ્ત્ર વગરનો છે એને કાંઈ ના કરો. એટલે કે એ પોતાના પ્રોટેક્શન માટે. જ્યારે પદ્મલેશા વાળો છે તો કે શસ્ત્રધારીઓને પણ નહીં, પરંતુ તો કે શસ્ત્ર લઈને જે સામનો કરતો હોય એને, શસ્ત્ર લઈને જે સામનો કરતો હોય એને એને વધ કરો, એવો ભાવ વાળો. અને પદ્મલેશા શુક્લલેશા વાળો તો કે વધ વિના ધન ગ્રહણ કરે. કોઈ પણ પ્રકારના કોઈનો પણ વધ નહીં કરો. પછી એ પશુ હોય, નારી હોય કે પુરુષ હોય, કોઈનો પણ વધ ન કરો, માત્ર ધન ગ્રહણ કરીને મોકલી. તો એવા આ જે વિચારો વાળા, આ જે પરિણામ. હવે આ આપણે આજીવિકા માટે સાંભળજો. હવે આપણે આ જે વાત છે ચોર ધાડ પાડવો કે આપણને માટે જે કીધું છે એ આપણને જણાવે છે. હા, એ આપણને કેવું જણાવે છે તો એની વાત કરે છે કે હવે આપણા જીવન માટે સાંભળજો, આપણા જીવન માટે શું કરીએ છીએ જીવન જીવવા માટે? તો કે શું? તો કે એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય સર્વ જીવોને વાપરો, વધ કરીને ખાઓ. અતિ ક્રૂર વાળા, જેને આપણે કહીએ કે કદાચ આપણે અત્યારની અંદર કહીએ માંસ ભક્ષણ કરવા, પંચેન્દ્રિય જીવોનું છેદન ભેદન કરીને એનું જે માંસાહાર વગેરે કરતા હોય, તો સમજવાનું શું કે એ આ કૃષ્ણ લેશિયા વાળા જેવાની અંદર ક્રૂર પરિણામ કહેવાય. પોતે કરી કે ન કરી, આપણે જ્યારે મજ્જમ્ય મનસમ્ય ફલય ગંધમલ્ય, તો એમાં મજ્જમ્ય મનસમ્ય, તો મનસમ્યની અંદર એવી વાત આવે છે શું? તો કે જે જીવની હિંસા કરતો હોય તો એની અનુમોદના કરતો હોય, એની પાસેથી લેતો હોય કે ગમે તે કરતો હોય, બરાબર, એને કઈ પણ પ્રકારનું કદાચ અનુપ્રદાન પણ કરતો હોય, અનુપ્રદાન એટલે દાન પણ કરતો હોય કે એની પાસેથી કોઈ વસ્તુ લેતો હોય, તો પણ હિંસાને પ્રોત્સાહન આપનારું પાપ બંધાય છે. તો અહીંયા મતલબ શું કે પોતાને આ છે આપણા જીવો આપણે અત્યારે કેવી રીતે કહી શકીએ? કદાચ અત્યારે કૃષ્ણ લેશા કાપોત લેશા વાળા હોઈ શકે અથવા ન પણ હોય, આપણે ફિક્સ ન કહી શકીએ, પરંતુ અહીંયા આપણી જીવન શૈલી કેવી છે? ચોર ધાડ પાડવો, જેમ શું કહેવાય કે બધા જીવોની હિંસા કૃષ્ણ લેશા વાળો કરે છે. બસ માત્ર આપણે પેટ ભરવું છે, માત્ર જીવન ચલાવવું છે. તો માત્ર શું? તો કે જેમાં આપણે વનસ્પતિ ભક્ષણ કરીને, વનસ્પતિ ભક્ષણ એટલે ફળ ફૂલ શાકભાજી કઠોળ વગેરે ખાઈને આપણું જીવન સરસ સુંદર રીતે ચાલી શકે એવું છે. ચાલે છે ને? બરાબર. પરંતુ કેટલાક જીવો માત્ર પોતાના સ્વાદ માટે બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય અને પંચેન્દ્રિય જીવોની હિંસા કરે, માત્ર પેટ ભરવા માટે, પોતાના શોખ ખાતર, વસ્ત્ર પાત્ર આદિના શોખ ખાતર. જેમ કહેવાય કે કેટલાક બેલ્ટ કે જેકેટ શું તો પેલા ક્રોકોડાઇલ હોય, ક્રોકોડાઇલની સ્કિનની અંદરથી કરવામાં આવતા હોય, કેટલીક સાડીઓ હોય જે કસેટા ખ્યાલ છે ને, એવો પ્રકારનો જીવ આવે એની અંદર રીતસરના ઉખાડે, તે ઇન્દ્રિય પ્રાય કરીને તે ઇન્દ્રિય જીવ હોય. સિલ્કની સાડી જેમાંથી બનતી હોય, મારા ખ્યાલ પ્રમાણે રેશમી. બરાબર. હવે માત્ર શરીર વસ્ત્ર, જે કોટનની અંદરથી પણ સરસ વસ્ત્રો બને છે, માત્ર એક પોતાના શરીરના શોખ ખાતર એવું ભયંકર પાપ બાંધે છે. હવે એ જોતા નથી, પરંતુ એ પરિણામ પાછળનું સાંભળજો, એક વસ્તુ યાદ રાખજો. પણ એ આપણને અમને ક્યાં ખબર છે? તો કે ખબર નથી, પરંતુ નથી ખબર છતાં પણ એનું આપણે એ પાપની અંદર ભાગીદાર બનીએ છીએ. તો જે ખબર છે, આપણને ખ્યાલ છે, એવી વસ્તુનું આપણે ઓઢન પહેરણ કરીએ સ્વાદ માટે. બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય અને પંચેન્દ્રિય જેનો માંસ માટે કે સ્વાદ માટે જે ભક્ષણ કરી, આ કૃષ્ણ લેશા જેવું નથી. પોતાના જીવન માટે, પોતાના મોજ શોખ માટે બધા જીવોને, કોઈ જીવોને છોડતા નથી. અનંતકાય તો વાત ઠીક, પરંતુ ત્રસ્કાય જીવોની પણ હિંસા કરતા હોય. આ ક્રૂર પરિણામ કહેવાય. શું ક્રૂર પરિણામ? આ સર્વ પાપોનું કારણ બને છે, જે કૃષ્ણ લેશા જેવું કહેવાય. ત્રીજો લેશિયા તો કાપોત લેશિયા, નીલ લેશિયા, તો નીલ લેશિયા વાળો એનાથી થોડુંક ઓછું. કૃષ્ણ લેશિયા, નીલ લેશિયા, કાપોત લેશિયા, આ પ્રણ તો અશુભ જ છે, છોડવાની છે. તેજો, પદ્મ અને શુક્લ, જેમાં આપણું જીવન નિષ્પાપ બનવું છે. શું આપણે મોક્ષ તરફ આગળ વધવું છે? આપણે આ સંસાર સાગરથી પાર જવું છે, દુઃખથી સદાય માટે દૂર થવું છે, તો ચોક્કસ શું કરવું પડશે? તો કે વધુ ને વધુ આ જે ક્રૂરતાઓ છે, જ્યાં ક્રૂર શબ્દ આવ્યો છે, એને છોડવાનો છે. કાંઈક છે એમાં પ્રવેશ કરીને કાંઈક અને સરસ અને એકદમ જે શાંત છે, કીધું જે તેજો લેશિયા, શુક્લ લેશિયા,
શુક્લ લેશિયા એ તો કે કયા કયા ગુણસ્થાનકોની અંદર તો કે 13, 11માં, 12માં, 13, 11, 12, 13, 14 ગુણસ્થાનકે. અને એવું નથી કે 7મા ગુણસ્થાન 6ઠ્ઠા ગુણસ્થાનક પછી પણ આ લેશિયા હોઈ શકે છે. તો એ ભાવોની અંદર જવા માટે આપણે બને એટલું શું કરીશું તો કે પાપ રહિત જીવન આપણા જીવનની અંદર આપણું માત્ર ઇન્દ્રિયોની રસનેન્દ્રિયની મોજ માટે કે સ્વાદ માટે માત્ર ઘણા બધા જીવોની આપણે હિંસા થઈ જતી હોય એનાથી અટકીએ. જો એમ કે છે ભવ સુધારવો છે તો સ્વભાવ સુધારજો. શું કે છે? ભવ સુધારો છો, સ્વભાવ સુધારજો. સ્વભાવ એટલે લેશિયા. એટલે કીધું જેવો ભવ જેવો ભાવ તેવો ભવ. જેવો ભાવ તેવો ભવ. આપણે આપણા હાથમાં એ નતું કે પૂર્વ આપણને કેવો સ્વભાવ મળ્યો. સ્વભાવ મળ્યો કેવો મળ્યો એ આપણા હાથમાં નતું, પરંતુ હવે એ સ્વભાવને કેવો બનાવો એ તો આપણા હાથમાં છે. બરાબર કે નહીં? આપણા હાથની અંદર આપણી પાસે કેવો ભાવ મળ્યો એ આપણા હાથમાં નતું, કેમ કે પૂર્વ વયો ગયો, પરંતુ હવે પછી કેવા ભાવની અંદર જવું એના માટે આપણે સ્વભાવને સુધારવો પડશે. અને સ્વભાવને સુધારવા માટે શું તો કે આપણે વધુ ને વધુ અહીં અહિંસા આદિ જે કીધું, જે આપણે ધર્મ કીધો એ ધર્મ ભાવની અંદર એટલે કે સ્વભાવ સુધારવા માટે આ બધી જ આરાધનાઓ છે. બધી આરાધનાઓ સ્વભાવને સુધારવા માટે, શાંત રાખવા માટે છે. એટલે જેવો ભાવ તેવો ભાવ. ક્રૂર ભાવ હશે, સાંભળજો, ક્રૂર ભાવ હશે તો કે દુર્ગતિ નક્કી છે. અને સમભાવ વાળો, સમતા ભાવ વાળા છે, લાગણી વાળા ભાવ હશે, દયા ભાવ વાળા છે, શાંત સ્વભાવ વાળા હશે તો એ શાંત ભાવ વાળું જેવું તો કે સદગતિ અને પરંપરાએ મોક્ષ તરફ પણ આગળ વધી શકે. આપણે અત્યારે આજે વાત કીધી એ માત્ર દ્રવ્ય અને ભાવ લેશિયા બંનેની પણ વાત કીધી. હવે અહીં એના આપણે ઇન્દ્રિય સંબંધી પણ ઓકે. તો આ પ્રમાણે આપણે લેશિયાની આપણે વાત કીધી. બરાબર. હવે લેશિયાઓ પછી આપણને ઇન્દ્રિય દ્વારા આપણને જણાવશે, પરંતુ તમને એટલીસ્ટ આ લેશિયા એટલે શું એ તમને થોડીક સમજણ પડી હશે. લેશિયા વિશે થોડીક સમજણ પડી ને? આપણે જુઓ અત્યારના વર્તમાન સમયની અંદર પણ ઘણા બધા જીવો છે માત્ર પોતાના અહમને કારણે કે પોતાને અહમને સંતોષવા માટે અનેક જીવોનું કચ્ચરઘાણ કરી નાખે છે. બરાબર ને? જેમાં મનુષ્ય તો ખરા, તિર્યંજો પણ આવી જાય અને જ્યાં મોટા મોટા બોમ્બલાસ્ટ થતા હોય એ તીવ્ર પરિણામી એ કૃષ્ણ લેશિયાઓનું કામ છે. કૃષ્ણ નીલ કાપો 3માંથી કોઈ પણ હોઈ શકે. બરાબર. તો એ એવા જીવો પણ છે, પરંતુ આપણે આપણા આત્મહિત માટે આપણે દુનિયાને કદાચ સુધારી ન શકીએ. બરાબર. આપણે અન્યને સુધારીએ, પરંતુ આપણો પોતાનો સ્વભાવ અને પરભાવ સુધારવાનો પ્રયત્ન ચોક્કસ કરી શકીએ. તો લેશિયા એટલે ભવ સ્વભાવ, જે જન્મથી લઈને મૃત્યુ સુધીની અંદર જે આપણને સ્વભાવ મળ્યો તે લેશિયા, જેમાં મનુષ્ય અને તિર્યંચોને દર અંતર્મુહૂર્તે લેશિયાઓ બદલાય છે. બરાબર. હવે આપણે આવતી વખતે 24 દંડકમાં કયા દંડકમાં કઈ લેશિયાઓ હોય છે એના વિશે વાતો કરીશું. થોડાક તમને પ્રશ્નો પણ મોકલીશ, જેમ ગઈ વખતે તમને થોડાક બીજા પ્રશ્નો મોકલેલા છે. આ લેશિયા દ્વારની અંદરથી પણ પ્રશ્નો તમને મોકલીશ. ઓકે, બધાય જવાબ લખજો. આ પ્રશ્નો મોકલવાનું કારણ શું? તમારું રિવાઇઝ થાય અને તમે વિચાર કરો. બરાબર. વિચારીને જો વિચાર ન કરીએ તો આપણને એ પદાર્થ સમજાય નહીં. તો પદાર્થ સારી રીતે સમજાય એટલા માટે પ્રયત્ન કરજો. ઓકે, ચાલો. જીના જ્ઞાવરી તો કાંઈ પણ બોલાયું હોય તો મન વચન કાયાથી ત્રિવિધે વિચ્છામિ વિચ્છામિ. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ જૈનમ જયતિ શાસનમ. બોલો બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય. જિન શાસન દેવ કી જય. પ્રણામ. પ્રણામ. પ્રણામ.